અનસોલ્ડ ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડાની કઢી બનાવીશું. લાલ વઘારવાળી ભીંડાની આ કઢી થોડી ખાટી મીઠીને એકદમ ટેસ્ટી બને છે. આને તમે રોટલી, પરોઠા કે પછી ભાત સાથે પણ એન્જોય કરી શકો છો. આજે આપણે 4થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય એટલી ભીંડાની કઢી બનાવીશું. તેના માટે અહીં મેં 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. ભીંડાને આપણે પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈશું. કઢી માટે અહીં આપણે એકદમ તાજા અને એકદમ કુમળા હોય તેવા ભીંડા લઈશું. હવે આ પાણીને નિતારી લઈશું અને ભીંડાને એક કોટનના કપડા પર લઈને એને લૂસીને આપણે એકદમ કોરા કરી લેવાના છે. પાણીવાળા અને ભીના ભીંડા જો તમે વઘારશો તો એનાથી ભીંડામાં એકદમ ચીકાશ આવી જાય છે. કઢી માટે ભીંડાને આપણે ઊભા અને લાંબા નહીં કાપીએ, પણ આ રીતે આડા કાપીને ગોળ સમારી લઈશું. અહીં મેં એક સ્ટીલની કઢાઈ લીધી છે ને ભીંડાની આ કઢી આજે આપણે લાલ વઘારવાળી બનાવીશું, એટલે એને આપણે 2 વાર વઘારવાની છે. તો ભીંડાને અહીં આપણે તેલમાં વઘારીશું ને કઢી બની ગયા પછી એની પર આપણે ઘીનો વઘાર પણ આપીશું. અહીં મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે અને આ ભીંડાનું શાક હંમેશા હું જીરામાં વઘારું છું, એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જીરાની બદલે અહીં તમારે રાઈ લેવી હોય તો તમે રાઈ પણ લઈ શકો છો. 2 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને આ રીતે વઘારમાં ગરમ તેલમાં તમે હળદર મિક્સ કરી દેશો તો એનાથી શાકમાં હળદરનો કાચો સ્વાદ પણ નહીં આવે અને શાકનો કલર પણ એનાથી ખૂબ જ સરસ બને છે. કઢી જેટલી તીખી બનાવવી હોય એ પ્રમાણે સમારેલા લીલા મરચાં આપણે આ રીતે વઘારમાં મિક્સ કરી દઈશું. અને અહીં મેં 1 ચમચી જેટલી આદુની પેસ્ટ લીધી છે. કઢીમાં જો તમારે લસણ મિક્સ કરવું હોય તો આદુની સાથે તમારે અહીં થોડી લસણની પેસ્ટ પણ લઈ લેવાની. મીડિયમ ટુ લો ફ્લેમ પર આ બધા જ મસાલાને આપણે અડધી મિનિટ માટે તેલમાં બરોબર સાંતળી લઈશું. હવે અહીં પહેલાં આપણે ભીંડાને વઘારમાં મિક્સ કરીને તેને બરોબર ચડવા દેવાના છે. હવે આ ભીંડા જલ્દી ચડી જાય, એકદમ સોફ્ટ થઈ જાય, એટલા માટે હું અહીં ભીંડાના માપનું અડધી ચમચી જેટલું એમાં મીઠું મિક્સ કરી દઉં છું. હવે વઘારી લીધા પછી અહીં ભીંડાને આપણે 1 મિનિટ માટે તેલમાં બરોબર સાંતળવા દઈશું. અને 1 મિનિટ પછી હવે આ ભીંડા સારી રીતે જલ્દી ચડી જાય એટલા માટે એને ઢાંકીને આપણે 5-1 મિનિટ માટે ચડવા દઈશું. તો આને આપણે ઢાંકી દઈએ અને 5 મિનિટ માટે ચડવા દઈશું. ભીંડા ચડે ત્યાં સુધીમાં આપણે કઢી માટેનું મિશ્રણ બનાવી લઈશું. તેના માટે અહીં મેં તૈયાર જે છાશનું પેકેટ આવે છે તે જ છાશ લીધી છે. અહીં મેં 2 કપ જેટલી છાશ લીધી છે અને એમાં 1 કપ જેટલું પાણી મિક્સ કર્યું છે. હવે આ કઢી તમારી જેટલી જાડી કે પાતળી બનાવી હોય એ પ્રમાણે એમાં આપણે બેસન મિક્સ કરીશું. મેં અડધી વાટકી જેટલું બેસન લીધું છે. એનાથી કઢી બહુ જાડી પણ નહીં બને ને એકદમ પાતળી પણ નહીં બને. ખાસ તમે જ્યારે ભીંડાની કઢી બનાવો ત્યારે રૂટિન કરતાં એને તમે થોડી વધારે જાડી બનાવશો તો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. 5 મિનિટ પછી ભીંડાને પણ આપણે ખોલીને જોઈ લઈએ. આ ભીંડા બરોબર ચડી જાય એ પછી જ એમાં આપણે કઢીનું મિશ્રણ મિક્સ કરીશું. કઢીના મિક્સરમાં આપણે છાશ મિક્સ કરી છે, એ ખાટી હોય છે અને ખટાશના કારણે ભીંડા જો કાચા રહી ગયા હશે તો એ બિલકુલ ચડશે નહીં, કડક જ રહેશે. એટલે ભીંડા બરોબર ચડી જાય, એકદમ સોફ્ટ થઈ જાય એ પછી જ એમાં આપણે કઢીનું મિશ્રણ મિક્સ કરીશું. ભીંડાની અંદર કઢીનું મિશ્રણ મિક્સ કરીએ એ પછી આ મિશ્રણને આપણે આ રીતે ચમચાની મદદથી સતત થોડી વારે હલાવતા રહીશું. કઢીને તમે થોડી વારે વચ્ચે આ રીતે સતત હલાવતા રહેશો તો એનાથી કઢી તમારી બિલકુલ ફાટશે નહીં અને એકદમ સ્મૂથ કઢી બનશે. પહેલાં આપણે ભીંડામાં મીઠું મિક્સ કરેલું જ છે એટલે હું અહીં કઢીના માપનું અડધી ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઉં છું. સાથે 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર અને થોડો મીઠો લીમડો પણ મિક્સ કરી દઈશું. મીડિયમ ફ્લેમ પર કઢીને અહીં આપણે 5-1 મિનિટ માટે ઉકળવા દઈશું. અહીં ભીંડા બરોબર ચડી ગયા છે, પણ આ બેસન પાકી જાય ને કઢી બરોબર બંધાઈ જાય ત્યાં સુધી આ કઢીને આપણે થવા દઈશું. ગુજરાતી કઢી બનાવી તો એ થોડી ખાટી મીઠી હોય છે, તો હું આમાં 2 ચમચી જેટલો ગોળ પણ મિક્સ કરી દઉં છું. ગોળ તમે અહીં સ્કીપ પણ કરી શકો છો, પણ થોડો ગોળ નાખશો તો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. ભીંડાની આ કઢી થોડી જાડી બનાવીને તમે એને રોટલી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને ભાત કે ખીચડી સાથે સર્વ કરવી હોય તો આમાં તમે થોડું પાણી મિક્સ કરીને એને થોડી પાતળી પણ બનાવી શકો છો. તો અહીં કઢીને મેં એકદમ પાતળી પણ નહીં ને બહુ જાડી પણ નહીં, એ રીતે મીડિયમ થીક બનાવી છે. મીડિયમ ફ્લેમ પર કઢીને અહીં મેં 5-1 મિનિટ માટે ઉકાળી લીધી છે ને આ રીતે મેં સતત હલાવ્યા કરી છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે કઢીનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે, એકદમ ડાર્ક થઈ ગયો છે.
તો અહીં આપણી ભીંડાની કઢી હવે તૈયાર થઈ ગઈ છે. છેલ્લે એની પર હું બહુ બધી બારીક સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દઉં છું. તો ભીંડાની આ કઢી તમે બે રીતે બનાવી શકો છો. આ રીતે એકદમ યલો કે પછી હળદર સ્કીપ કરીને એકદમ વ્હાઈટ પણ બનાવી શકો છો. ભીંડાની કઢી અહીં તૈયાર થઈ ગઈ છે અને તમે ફરીવાર ના વઘારવી હોય તો આ રીતે પણ સર્વ કરી શકો છો. પણ આ કઢીને આજે આપણે એકદમ સ્પાઇસી અને લાલ વઘારવાળી બનાવીશું. અહીં મેં એક ફ્રાય પેનમાં ઘી લીધું છે, એમાં આપણે થોડું જીરું મિક્સ કરી દઈશું અને કઢી વઘારીએ છીએ એટલે એની અંદર આપણે મેથી પણ મિક્સ કરીશું. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. એ પછી એમાં આપણે થોડા તજ, લવિંગ અને મરી મિક્સ કરી દઈશું. સાથે 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર અને થોડી હિંગ પણ લઈ લઈશું. જીરું ફ્રાય થાય એટલે ગેસને અહીં આપણે બંધ કરી દઈશું અને ગેસ બંધ કરી દીધા પછી જ આ વઘારની અંદર આપણે લાલ મરચું મિક્સ કરીશું. હું અહીં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી દઉં છું. એનાથી બહુ તીખું પણ નહીં બને અને કલર ખૂબ જ સરસ આવશે. વઘાર મિક્સ કર્યા પછી અડધી મિનિટ માટે એને આપણે ગેસ પર રાખીશું ને એ પછી આપણે ગેસને બંધ કરી દઈશું. ભીંડાની કઢી બનાવો ત્યારે ભીંડા બરોબર ચડી જાય પછી જ એમાં આપણે કઢીનું મિશ્રણ મિક્સ કરવાનું છે. ભીંડા જો કાચા હશે ને તમે કઢીનું મિશ્રણ મિક્સ કરી દેશો તો ભીંડા કાચા જ રહી જશે. તો આ ગરમા ગરમ ભીંડાની કઢીને તમે રોટલી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો અને સાદા ભાત સાથે કે ખીચડી સાથે સર્વ કરશો તો પણ એ ખાવાની તમને ખૂબ જ મજા આવશે. તો એકદમ ગરમા ગરમ અને થોડી ખાટી મીઠી આ કઢી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને કેવી લાગી તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.